તો આ છે માલનો ચાલો. આપણે એક ચાલો ઉપાડીએ છીએ ને બીજો ચાલો ઉપાડીએ છીએ ને આ માલ છે. વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો ગાઈસ. ચાલો ભાઈઓ, જય સોમનાથ, જય માતાજી, ગુડ મોર્નિંગ ને જય શ્રીનાથજી. કેમ છે તબિયત પાણી ચોખ્ખી ને? નવા બ્લોગમાં સ્વાગત છે. સવારમાં એન્કર ઉપાડી અને આપણી બોટ ચાલુ છે. હોલ મૂકવાની તૈયારી છે. જે આપણી પછવાડે છે ને પહેલી બોટ મુકાવી દીધી હોલ. હવે આપણે મુકાવાનો જ છે. મુકાવીએ પછી તમને જ્યાં સુધી વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ચાલો, અમારું કોટન નાખી રહી છે હવે અમારા ખલાસીઓ. અમારું પીસ જાય છે હવે. તમે ઘણા દિવસ પછી આપણે ઓજાનું સીન લેવા બેઠા છે. તો જો આવી રીતે જાય અમારું પૂછરું. તો જો હવે અમારી ચેન ને ગોલા આવી જશે. પ્રકાશભાઈ ચેન મુકાવજો. તો જો અમારા દિવ્યેશભાઈની હાથમાં ગોલો છે. અમારા સેન્ટર મુકાવે છે ખલાસ્યું. તો દિવ્યેશભાઈએ ગોલો નાખી દીધો પાણીમાં. હવે 2 ગોલા બાકી છે નાખવાના. જો બીજા ગોલા લાખ્યા હવે ભાઈઓએ. હજુ ભાઈ અહીંથી ગોલો મુકાવે છે. જો હજી ચેન અમારી ઘણી બધી બાકી છે હજી. તો જો બીજા 2 ગોલા પર નાખી લીધા હવે આ લોકોએ. તો ચલો, ગોલા હવે ઓજો લખાઈ ગયો. વાયર મુકાવા જવાના છે. તો અમે લોકો વાયર મુકાવા જઈએ છીએ આગળ. બાય બાય. તો હવે આપણી બાજુમાંથી એક બોટ છે, આપણા સંગાતી જ છે. તે આપણી બાજુમાંથી જ ઓલ મુકાવવાનો છે અને અમે લોકોએ ઓલ મુકાવી દીધો. એટલા માટે હવે તે પણ ઓલ મુકાવશે આપણી બાજુમાંથી. નાસ્તો કરી લે. આજ ગુરુવાર છે, 8મો દિવસ આવી ગયો છે આપણો. માસલા તો કંઈ ભેગા થયા નથી, પણ હવે નાસ્તો કરી લે. રોટલો ચૂરેલો છે. જો રોટલો છે ચૂરેલો. માસો અહીંયા ખાઈશ. અહીંયા ખાઈશ. મમ્મીને ગોળીના પરવાના છે એમ ઓછું કરે તો તારા મોઢામાં ઘી શકતા. ભાઈ બગી બધી ઉપર પાલ લઈ આપણે બરાબર. આ સાઈડ આખી ખાલી કરી લઈ ગઈ. હવે આપણે કોરૂમમાં છે ને 2 દિવસથી બગી કોરૂમમાં મૂકતા હતા. હવે એને કાઢવાની છે ને એને સુકાવવાની છે. તો સુકાવીએ એટલે હું કાઢી આવું પછી સુકાવશું. ઓકે. જો હું હવે બગી ભરવા આવી ગયો છે કોરૂમમાં ભાઈઓ. ઠરી ગયો બાપા જલ્દીમાં ઠરી ગયો. બગી કાઠીમાં સુકાવવાની છે. તમને પછી દેખાવી સુકાવીને. તો હવે હું છે તે આગળ બગી પોરાવતો હતો ભાઈ. બગી પોરાવીને આવી ગયો ને અમને સંજયભાઈ ને વજુભાઈ ઉપર સુકાવે છે ને અહીંયા છે ને એ લોકો થોડીક ઘણી બગી બાકી છે તો પોરાવે ને. આ સુંદર વ્યૂ તમને બતાવી દઉં. તો આછો પવન તો છે જ ગઈશ. આટલો બધી પણ પવન ઓછો નથી થયો. બીજા આ બગીના બેસનનું ભર્યા છે એ લોકો ફૂકાવે એમ આપણે આપતા જવાનું છે. બાકી તો બધી શાંતિ હાલે છે. તો ભાઈ ઘણા દિવસ પછી છે ને આજે માસલા થોડાક ઘણા આવ્યા છે. તો એક જાલો છે ને કાપીને આપણે લીધો. એમાં બધી જેની ફિશ ને બધી એવું બધું હતું. તો જો હવે બીજો જાલો આપણે કાપીએ છીએ. હવે હું છે ને તે આગળ જઈશ વીજની પાસે જાલો ઉપાડવા માટે. તો ચાલો હું જાઉં છું આગળ ને આપણા બધા ભાઈઓ છે ને જો અહીંયા જાલો ઉપાડે છે. પણ જાલો ઉપાડવાનો સીન એટલું બધું આવ્યું નથી, કેમ કે 1-2 માણસની જરૂર હતી છેરા ખેંચવામાં અને જાલો ખેંચવામાં. એટલા માટે જે વ્યૂ બતાવું છું. તો હવે આપણને ગાઈસ માસલા તો એટલા જ આવ્યા છે, પણ એમાં બગીવાળું વધારે છે. એટલે કે નાના બગા કહેવાય. તેને સુકાવવાના છે ને અડધા આપણે કોરૂમમાં નાખવાના છે ને જો જેની ફીસ તમને દેખાતી જાય છે. અને થોડાક પોપટિયાવાળું પણ છે. તો માલ શૂટિંગ કરી લઈએ. તો હવે માલ તો નાખી દીધો કોરૂમમાં અને સુકાવાની બગી છે. તો પહેલી સાઈડે તો આપણે ભરાઈ જ ગઈ છે, પૂરી થઈ ગઈ છે ને હવે આ સાઈડે રાખવાની છે. જો એટલું બગી બાકી છે. હવે પછી જમવાનું છે બપોરનું. ચાલો ભાઈઓ, ઓલ ઉપર લીધો. માલનું વ્યૂ તમને બતાવી દીધું. બાકી તો માલ નાખીને જો હમણાં એવો આખો ટી-શર્ટ ભીંજાઈ ગયો હતો બરફ કાપીને. બરફના છાંટા ઉતારે નહીં. આગળ સુકાવી દીધું છે ને બીજું ટી-શર્ટ પહેરી લીધું છે. બાકી જો અમારા ભાઈઓ છે ને બગી સુકાવે જ હજી. એ સુકાવીને નવરા નથી થયા. જો મારા સગન માસા છે ને અંબાવે છે અને દિવ્યેશભાઈ છે ને બીજો સુકાવે છે. અને એક ભાઈ સંજયભાઈ છે ને ઉપર સુકાવે છે. જો સંજયભાઈ ઉપર સુકાવે છે ને દિવ્યેશભાઈ અહીંયા સુકાવે છે. અંબાવે છે ને. હા, ચાલો હવે જમવાનું બની જાય પછી આપણે જમી લઈએ.
બાકી તો પવન હજી થોડોક નીકળ્યો, સવારે તો થોડો ઓછો હતો, હમણાં તો છે પવનનો વ્યૂ બનાવીને. જો પેલું પક્ષી છે ને જો કચરો તરતો જાય છે ને તેના પર બેઠું છે, અને આ બોટોને અંધી બહુ છે. જો મારા ફોલોવર આમાં છે ને ડેટકીના ઈંડા કહેવાય, આને આપણને તમે ડેટકી બતાવેલી જ છે આગલા વિડીયોમાં. આ તેના બચ્ચા છે આમાં ઝીણા ઝીણા. તો હવે આપણે છે ને આગળ મઢુલીમાં જવાનું છે. તો હવે આપણે મઢુલીમાં આવી ગયા છે જમવા માટે. ગુરુવાર છે તો દાળ બકાલું બનાવ્યું છે. તો દિવ્યેશભાઈ દાળ પીરસે છે, કૈલાસભાઈ બકાલું પીરસે છે. તો ચાલો ડુંગળીને બકાલાનું જમવા. તો હવે આપણે છે તે 3 વાગ્યાનો ઓલ ઉપર લીધો છે ભાઈ, પણ આ વખતે બીજી જગ્યાએથી વિડીયો શૂટ કરું છું. તો જો આપણી બોટ ચાલુ છે ઓલ ઉપાડીને બીજી જગ્યાએ મુકાવા. થોડા ઘણા માસલા તો છે, હવે કેટલા થાય તો ક્યાંક ખ્યાલ નથી. તો જેની ફીસ બધે નાખી દીધા છે પાણીમાં, અને હું છે ને ફીસમાં ગાબડા પડી ગયા છે ને તે સીવું છું. ને હવે બેસનમાં માલ ભરી લીધો છે આપણે. 1.5 બેસન બગાડ્યા છે ને 3 બેસન બગીથી છે ગાઈસ. તો હવે લાખી આવીએ આપણે કોરૂમમાં. એક માણસ બોટમાંથી લીધો જ ભાઈ, જઈને લઈ જવાનો છે બંદરમાં. ને એક અમારા સગન બાપા છે ને, સગન બાપા કપડાં બદલાવા ગયા. એ કપડાં બદલાવીને આવે એને પણ સરાવવા જવાનું છે. એક બોટ પર આપણે માણસ લીધો એટલે બેને સરાવવાના છે. એ તમને વ્યૂ બતાવી. ઓકે, આ તો હવે માલ આવ્યો છે તમને બતાવી દઉં. ત્યાં માલ આવ્યો છે ભાઈ, બધી કચરો ને બધી આમ છે ભાઈ. આ જો મારો માસો છે ને લગ્નમાં જવાનું છે, લગ્નમાં એને આપણે ચરાવવાનો છે બોટમાં. તો હવે બોટ ચાલુ છે બીજી બોટવાળા પાસે, તો એને ચરાવવાનો છે. કેમ મારે લગ્નમાં જવાનું છે ને? જો ભાઈ હવે તમે માસાનું વ્યૂ બતાવી હતી, કેમ કે માસો જવાનું છે લગ્નમાં, એટલા માટે હવે માસો જમીન અમારા વિડીયોમાં આવશે ને આ ફિશિંગમાં, બરોબર? એટલે 1-2 બ્લોકમાં આવશે નહીં, બાકી તો કન્ટિન્યુ આવશે સર. ને એક ભાઈ બીજા પણ છે, એક આ ભાઈને લીધા છે આપણે, તેના ઘેરે કોક ઓફ થઈ ગયું છે એટલા માટે એને પણ ચરાવવાના છે. તો 2 માસાને ને એ ભાઈને ચરાવવાનો છે. તે પછી જમવાનું છે, પાવર ટેકની પ્લેટ વહી ગઈ છે તે પણ બદલાવાની છે. ઘણું કામ છે આજે. 11 તો વાગી જ જશે સુવામાં, હમણાં 7 વાગ્યા છે રાતના. ચાલો તો પછી મળીએ જમવાને. મેં જો ગાઈસ હવે આપણી બોટ આવી ગઈ છે, તેમાં આપણા 2 ખલાસીને ચરાવે તો દીધા છે, પણ તે લોકોનો સામાન છે ને જે આપણી પાસે છે, તો 2 બોટો બાજુમાં કરીને હવે આપણે તેને સામાન આપી દઈશું. તો અમારા માસા છે ને જો અમીને બાય બાય કહે છે, જો બોટ જાય છે હવે આપણે એન્કર નાખવા જવાનું છે. આ ભાઈઓ એક અમારી છે ને વાયરમાં પાઇન તૂટી ગઈ છે, આમાંથી છે ને એક છેરો છૂટો પડી ગયો તે હરખો કરવાનો છે. તો જો આવી રીતે કર્યું છે, ટેકાપૂટી કામ હલાવ્યું છે. જો આ બાજુ વાયર કાઢી લીધા છે આપણે, બાજુ વાયર કાઢી લીધા ઓલામાંથી. હવે પાછા એમાં વીટી લેવાના છે. આ વજુભાઈ છે ને દયા પકડાયું, વજુભાઈ વાયર પકડાયો ને અમારા છે ને આ નવો ખલાઈ છે ને જો મારે છે સંજયભાઈ, સંજય દાંત છે ભાઈ. દિવ્યેશભાઈ જોઈશ કેમ છે દિવ્યેશભાઈ? સારું ને? યો ચાલો ભાઈ, હવે આપણે લંગર નાખવા જઈએ. માસાને ચડાવી દીધા. હવે એન્કર લખવાની તો વાર હતી, પણ અમે પાવર ટેક મશીન રૂમમાંથી છોડાવી લીધો છે ભાઈઓ, ને ઉપર લઈ લીધો છે. ને જો આ પ્લેટ છે ને તેના ડાટા ને બધી ખસાઈ ગયા છે, અને આ તૂટી ગઈ છે 3 ટુકડા. તો જો આપણે નવી પ્લેટ છે ને એમાં બેસાડે છે આપણે ભાઈઓ. હવે બધી કામ પતી ગયું છે, તો પાવર ટેક પાછો ફિટ કરીને સાઈડમાં મૂકી દીધો છે. અને આ બધી કચરો ધોઈ ને સાફ કરી રાખવાનો છે આપણે. તો હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણા બધા ખલાસી જો આગળ જમે છે ને હું ચરખી પર છું. ને આ 13 કિલોમીટર જીબીએસમાં નંબર બતાવે છે, આપણે કાપવાના છે, પછી હું જમવા જઈશ. ચલો ભાઈ, બધી ગુડ મોર્નિંગ, જય સોમનાથ, જય માતા, જય શ્રીનાથજી. ચલો તબિયત પણ ચોખ્ખીને અમારા ભાઈ અહીંયા બગાની ફરાઈ બનાવવાની છે, બગાવા છે દિવ્યેશભાઈ ને વજુભાઈ. ને અમારી એક બોટનો છે ને એન્કર વટી ગયો પાણીમાં, તો વાઇલ ને બધું વધી ગયું. તો અમે છે ને ખેડીએ જો અમારો છે ને નાનો એન્કર બાંધી ને પછવાડે નાખ્યું છે. ને વજુભાઈ છે ને બગો માપે છે, જો બગો એ માપીને કહે છે કે ભાઈ એટલો મોટો છે, જો બતાવે એટલો મોટો બગો છે. ને અમારા ભાઈઓ જો બેક કેમેરો કરીને તમને બતાવું, નાનો એન્કર બાંધીને રસ્સી બાંધીને અમે આમ દડીએ છે, તો એની વાલ આવે આપણે એન્કરમાં. તો હવે આપણે નાનો એન્કર બાંધીને પાણીમાં તો રસ્સી બાંધીને નાખી દીધું જ ભાઈ. તો હવે આપણને એવું લાગતું નથી કે આવે. 1 કલાક થઈ ગઈ છે, સવારના 7:30 વાગી ગયા છે. તો આપણા બધી બોટોવાળા છે ને તે બાજુમાં જ છે, કેમ કે એક બોટવાળાની લંગર વટી ગયો હોય તો બધે તેને હેલ્પ કરે છે. જો ભાઈ આપણે 1.5-પોણી કલાક મહેનત કરી પણ એન્કર આવ્યો નથી, તો હવે આપણે રસ્સી ખેંચી લેવાની છે. આપણો એન્કર ખેંચી લેવાનો છે, નાનો એન્કર.
એ બધા બોટોવાળા છે ને હવે પાછી ચલાવશે હોલ મુકાવવા માટે. તો સૂર્ય ભગવાન દર્શન કરી લેવું. સૂર્ય ભગવાન ઉગી ગયા છે. હવે પાણીનો કણક બહુ છે ને એટલે એની વાલ ઉપર આવતી નથી. પછી 10 વાગે ઉપાડશે લંગર. જો ગાઈસ આ છે ને પાવરટેકની પ્લેટ આવે. આ અમારી પ્લેટ તૂટી ગઈ હતી ને તમારી વીજ ફરતી હતી નહીં. પછી જેમ તેમ કરીને વાયરને તો લીધા, ઓઝોને ખેંચો આપણે, પણ પછી તો લંગર રાખીને પછી બદલાવી લખીએ આપણે. પહેલાં છોડાવી લીધો હતો, પછી બોટ ચાલુ હતી, કિલોમીટર કાપવાના બાકી હતા એટલા માટે. પછી લંગર રાખીને પછી ફિટ કરી દીધું. હવે બધી શાંતિ છે. મારા માસાને બીજી બોટમાં ચરાવી દીધો છે. ને હવે આપણે બગાની ફ્રાય બનાવી છે, એ ખાવા જવાની છે. ને આપણી બોટ છે તે હોલ મુકાવી દીધો. એક બોટનો લંગર વટી ગયો હતો, એ પણ બહુ ખેરો, પણ આવ્યો ને આપણાને. હોલ મૂકવામાં બહુ વાર લાગી ગયા છે. ચાલો નાસ્તો કરી લઈએ આપણે. તો હવે આપણે આગળ આવી ગયા છીએ બગાની ફ્રાય ને રોટલી ખાવા માટે. તો બધા ખલાસીઓ નાસ્તો કરે છે, તો હાલો નાસ્તો કરવા. તો ગાઈસ આપણે 11 વાગ્યાનો હોલ ઉપર લીધો. આ એક મચ્છી છે ને તેનું નામ દાતરો છે. દાતરો તેના દાંત બહુ આવે ખતરનાક. તો આ જો બધી કચરો જ આવી ગયો છે ગાઈસ. તો હવે આપણે માલ શોટિંગ કરી લઈએ. તો લગભગ 12 સાડા 12 જેવું થઈ જશે, કેમ કે બધો માલ ધોવો પડશે. કચરાવાળો માલ છે એટલા માટે. તો આપણે ધોઈને કોરુમાં નાખી દઈએ. હા ચાલો ભાઈ, જય સોમનાથ ને જય માતાજી. હોલ ઉપર લીધો, માસલામાં કંઈ હારાવત નથી. પવન પવન પવન. તો હવે અહીંથી આપણે બ્લોક પૂરો કરીએ છીએ. બાકી આપણે એક ખલાસી મારા માસાને ચડાવી દીધો છે. હવે માસા વગરનો બ્લોક આવશે. એટલે કે ચાલો હવે બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે. અમે જમવા જઈએ. જમવાનો વ્યૂ બતાવીશ નહીં, પણ બપોરને ડાય બનાવેલી છે. તો આવજો. કેમ છો? મજામાં છો? વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય, જય શ્રીનાથજી.